નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લીમખેડાનો ઉમરિયા ડેમ 82.20% ભરાતા હાઈ એલર્ટ. હડફ નદી બે કાંઠે વહેતી થતા પૂરનું સંકટ. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા ઉમરિયા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાતા ડેમને હાઈ એલર્ટ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમ 82.20% જેટલો ભરાઈ ચૂક્યો છે. હાલ ડેમમાં 294 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે, જેને કારણે હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે અને આસપાસના વિસ્તારોમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. ડેમની કુલ સપાટી 280 મીટર છે, જેની સામે હાલ જળ સપાટી 278.95 મીટરે પહોંચી ગઈ છે. ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર 1.5 મીટર જ બાકી હોવાથી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પાણીની આવક વધતા હડફ નદીના પ્રવાહમાં વધારો થયો છે, જેના પગલે નદીના કાંઠા વિસ્તારમાં આવતા 10 જેટલા ગામોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. આ પ્રભાવિત ગામોમાં પટવાણા, ટીંબા, આંબા, ચડિયા, અગારા, કુણગા, નીનામાના કાંકરિયા, પરમારના કાંકરિયા, અંગારી અને પાડોળાનો સમાવેશ થાય છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. પ્રભાવિત ગામોના નાગરિકોને સાવચેત રહેવા તેમજ પૂરની સ્થિતિમાં સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે હેતુથી નદીના તટ કે તેની નજીકના વિસ્તારોમાં બિલકુલ અવરજવર ન કરવા વહીવટીતંત્ર દ્વારા કડક તાકીદ કરવામાં આવી છે અને સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આજે 1 ઓગસ્ટ 2026 સવારના 8 વાગ્યાની સ્થિતિએ ઉમરિયા ડેમ લગભગ 82% પ્લસ ભરાઈ ગયેલ છે. જેના કારણે જે અસરગ્રસ્ત 10 ગામો છે લીમખેડા તાલુકાના, તેના તમામ સરપંચો તથા તલાટીકમ મંત્રીશ્રીઓને અત્રેથી સૂચના આપવામાં આવી છે. તેમજ જે નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં જે ગ્રામજનો રહે છે તેઓને પણ સાવચેત રહેવા અત્યારે સૂચના આપવામાં આવી છે. અને જો હજી વધુ સ્તર વધશે તો તેઓને સ્થળાંતરિત કરવાની કાર્યવાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવશે. તેમજ તમામ લાઇન ડિપાર્ટમેન્ટ જેવા કે નાની સિંચાઈ, R&B, ફોરેસ્ટ, પોલીસ અને પંચાયત વિભાગ સાથે સંકલન કરી અને ઝીરો કેઝ્યુઅલ્ટી અપ્રોચ સાથે વહીવટીતંત્ર કામગીરી કરી રહ્યું છે.